વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર. આજે આપણે વાર્ષિક હિસાબનો એવું કહી શકાય કે અંતિમ લેક્ચર, છેલ્લો લેક્ચર, દાખલા નંબર 19. આગળના બધા જ દાખલા 8 થી લઈ અને ટોટલી દાખલા આપણે એક એક લેક્ચરની અંદર વ્યવસ્થિત હવાલા સાથે આખા દાખલા ગણીને આપણે સમજૂતી આપેલી છે. કદાચ તમારે જોવાના બાકી હોય તો મને વોટ્સએપ કરશો તો એમાં પણ મોકલી આપીશ, અથવા આપણી આ ચેનલ પાસવર્ડ એજ્યુકેશન એમાં પણ બધા જ વિડીયો અંદર છે. તમે સર્ચ કરશો તો તમને અંદર મળી રહેશે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. વાર્ષિક હિસાબ જેવા જ આગળ બીજા પણ ચેપ્ટરો ઘણા બધા છે કે હું તમારા સુધી બેલ આઇકોન ઉપર ક્લિક કરો અને નોટિફિકેશનના માધ્યમથી તમારા સુધી પહોંચાડી શકું. ટેલિગ્રામ હોય, ઇન્સ્ટા હોય, ફેસબુક હોય, દરેક ઉપર તમે પાસવર્ડ એજ્યુકેશન સર્ચ કરશો તો હું ચોક્કસ તમને એ મીડિયાના માધ્યમથી તમને રૂબરૂ મળીશ. અને મિત્રો, આજે આપણે દાખલા નંબર 19 જે છેલ્લો દાખલો વાર્ષિક હિસાબનો કહી શકાય. આશા રાખું કે આગળના બધા જ દાખલા તમે પરફેક્ટ રીતે પ્રેક્ટિસ કરી હશે અને કદાચ તમને આવડી પણ ગયા હશે. પરંતુ જેટલી પ્રેક્ટિસ કરશો એટલી ઓછી છે. કેમ? તો કે ચેપ્ટર 11 માર્ક્સનું છે, વાર્ષિક હિસાબો છે. આ દાખલાની અંદર હવાલા અતિશય એટલે કે વધારે આપેલા છે અને દાખલો થોડો અઘરો છે. આટલા બધા હવાલા ન હોય, બરાબર? એ 11 માર્ક્સ પૂરતો જ દાખલો એટલા પ્રમાણના જ હવાલા હોઈ શકે. પરંતુ આપણે એવું સમજી લઈએ કે આ દાખલામાં કદાચ સિલેક્ટેડ હવાલા આવે, પરંતુ આમાંથી હવાલા બીજા કોઈ દાખલામાં પણ જઈ શકે. તો ચલો બધા જ પોઈન્ટની તૈયારી કરીએ. આમાં ક્યાંય ચાલુ ખાતા છે? તો કે હા, ચાલુ ખાતા છે. તો આપણે ચાલુ ખાતા બનાવીશું. તારીખ લખવાની તમારે, મેં તારીખ લખી નથી. ટાઇટલ બધાના આખા આપવાના, ના રોજનું, પૂરા થતા વર્ષનું, કે જે ટાઇટલ આવે છે એ આપવાના. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, ઉધાર જમા, બધામાં લખવાનું. અને ટાઇટલ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું લખવાનું, અને રોજનું પાકું સરવૈયું લખવાનું. અને આમાં તારીખ લખવાની, ભૂલાઈ ન જાય. રેડી? આટલું કમ્પલસરી. હવે ચાલુ ખાતું છે, પછી અંદર મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ છે, એટલે ફાળવણી ખાતું પણ બનાવેલું છે. બાકી બધું જ છે, બધા ખાતા બનાવેલા છે. મૂડી ખાતું અહીંયા આપણે જરૂર નથી, કીધું નથી એટલે બનાવેલું નથી. એની સીધી એન્ટ્રી મૂડીની આપણે અહીંયા મૂકી દઈશું. હવાલા ટીક કરીશું. ખાસ થોડીક સ્પીડ રાખજો, ફટાફટ. છેલ્લો દાખલો, આખર સ્ટોપ, ત્યાં ટીક કરીશું. બીજો, મૂડી ઉપર, ચાલુ ખાતા ઉપર ને ઉપાડ ઉપર, ત્રણેય ઉપર 2 નંબર આપો. ત્રણેયમાં હવાલા છે. જઈને માસિક પગાર 700 લેખે આપવાનો છે, પરંતુ 4 મહિનાનો પગાર એને ઉપાડી લીધો છે અને એનો સમાવેશ પગારમાં થઈ ગયો છે. તો જો ઉપર પગાર આપેલું છે, ક્યાંક મધ્ય ભાગમાં દેવાદારો લેણદારોની નીચે પગાર છે. તો પગાર ઉપર 3 નંબર આપી દો. પ્રફુલ્લા વધારાની મૂડી 20,000 લાવ્યા છે. તો કે પ્રફુલ્લાની મૂડી 1,40,000 છે, તો 1,20,000 શરૂઆતમાં હતી, પછી બીજી 20,000 ઉમેરેલી, એમ કરીને 1,40,000 થઈ છે. તો પ્રફુલ્લાની મૂડી ઉપર 4 નંબર આપી દો. મસ્ત હવાલો છે, આનું પણ સોલ્યુશન કરવાના છીએ. જયે દર માસની આખર તારીખે ઉપાડ કર્યો છે, પ્રફુલ્લાએ પણ ઉપાડ કર્યો છે. બેનો ઉપાડ હવાલો છે. તો ચલો ઉપાડમાં 5 નંબર આપી દો. યંત્ર ઉપર, ફર્નિચર ઉપર ઘસારો ગણવાનો છે, તો યંત્ર અને ફર્નિચર ઉપર 6 નંબર આપી દો. પ્રફુલ્લા અંગત વપરાશ માટે 2,000 નો માલ લઈ જાય છે, વેચાણમાં પ્લસ થઈ ગયો છે, તો ઉપાડ અને વેચાણ બંને ઉપર ટીક કરી દો. ઉપાડ અને વેચાણ આવશે ત્યારે વિસ્તૃત ચર્ચા કરીશું. 2400 નો એક દેવાદાર નાદાર જાહેર થયો, ગાલખાત આવશે, તો દેવાદાર ઉપર ટીક કરો. 8મા નંબરનો પોઈન્ટ. તો હવાલા ટીક કર્યા. તમે ઝડપથી, કદાચ ન સમજાણું હોય તો બેક જઈ અને જરા ઝડપથી હવાલા ટીક કરો. હવે અહીંયા આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તમને ખ્યાલ છે કે આપણે દરેક દાખલાની શરૂઆત 5 સ્ટેપથી કરીએ છીએ. પહેલું સ્ટેપ, શરૂનો સ્ટોક. મિત્રો કદાચ દેખાય નહીં તો જરા સમજવાનો પ્રયત્ન કરજો. ખરીદીમાંથી ખરીદ પરત બાદ થાય. અન્ય રીતે ગયેલ માલ હોય તો યાદ કરો, ઉપાડ થયો છે તો ઉપાડથી ગયેલ માલ આવશે, અંદર જ રાખીશું. વેચાણ પરત, વેચાણ ઉપર એક હવાલો પણ છે, અહીંયા પણ અંદર રાખીશું. કારણ કે હવાલા આપણે એટલા માટે વાંચીએ છીએ કે સમજી શકીએ કે આવું કંઈક છે.
આ પતે પછી મૂડી છે, તો અહીંયા મૂડી મૂકવાના છે આપણે. બંનેની કોણ? જય અને પ્રફુલ્લા, બંનેની મૂડી છે. મૂડી મૂક્યા પછી ચાલુ ખાતાની બાકી છે, બંને બાજુ આપેલી છે, જોઈ લો. બાકી આગળ લાવ્યા, તારીખ લખવી કમ્પલસરી છે. એટલું થયા પછી ઉપાડ આપેલો હોય તો ઉપાડ લખવો પડશે બંનેનો. બધી જ વિગતો આપણે લખવાની છે. ચલો, શરૂનો સ્ટોક કેટલો છે? તો કે શરૂનો સ્ટોક અહીંયા જો આપેલો છે માલ સ્ટોક એટલે કે 60,000. તો અહીંયા 60,000 આવશે શરૂનો સ્ટોક. પછી ખરીદી તો કે ઉધાર બાજુ 2 લાખ છે, જમા બાજુ 3,80,000 છે. તો અહીંયા 2 લાખ અને અહીંયા 3,80,000. ખરીદી અને વેચાણ પૂરું થયા પછી માલ પરત છે, તો આપણે શીખવાડેલું છે ખરીદી ઉધાર હોય, ખરીદ પરત જમા હોય. તો જમા બાજુ 12,000 છે, 12,000 બાદ કરીશું તો 1,88,000. બરાબર. હવે વેચાણ પરત, વેચાણ જમા હોય તો વેચાણ પરત, ઉધાર હોય ઉધાર બાજુ 7,000. તો 3,73,000, 7,000 પ્લસ કરો એટલે 80,000 થાય. તો અહીંયા ખરીદી અને વેચાણ બંનેમાં હવાલા હોવાથી અંદરની સાઈડ રાખેલું છે. બરાબર. હમણાં હવાલા આવે, સોલ્વ કરીએ. પછી મૂડી મિત્રો, મૂડીમાં પણ હવાલા છે, યાદ કરો. જયની મૂડી છે જમા બાજુ 1 લાખ. જયની મૂડી છે અને પ્રફુલ્લાની મૂડી છે 1,40,000. એમાં 20,000 નો વધારો કરેલો. એવું કહી શકાય કે પહેલા જે એની મૂડી હતી એ 1 લાખ હતી અને પછી વધારો કર્યો 20,000 નો. 1,20,000 હતી અને 20,000 નો વધારો કર્યો, એમ કરીને 1,40,000 છે. એટલે કે ટોટલ 2,40,000 મૂડી છે. આ ન લખો, તમને થાય કે આવું લખવું પડે, ન લખો તો ચાલે. પ્રફુલ્લા જયની મૂડી 1 લાખ અને પ્રફુલ્લાની 1,40,000, 2,40,000 મૂકી દો, ચાલશે. તો કે તમે કેમ લખ્યું? તો મેં એટલા માટે લખ્યું કે આમાં હવાલો છે, તમને ગણતરી કરવામાં સરળતારે સમજાવી શકો એટલા માટે. બાકી તમે 1,40,000 ડાયરેક્ટ મૂકો, 1 લાખ મૂકો, ટોટલ 2,40,000 મૂકશો તો કોઈ પ્રશ્ન છે નહીં. ચલો આગળ વધીએ. મૂડી પછી ચાલુ ખાતા. ચાલુ ખાતામાં જય ઉધાર બાજુ છે 12,000 અને પ્રફુલ્લામાં છે જમા બાજુ 4,000. ચલો, ચાલુ ખાતું મુકાઈ ગયું. ઉપાડ તો ઉપાડમાં 12,000 ને 16,000. ઉપાડ પછી દેવાદારો અને લેણદારો. લેણદારો અહીંયા આવશે અને દેવાદારો. તો લેણદારો ઉપર કોઈ હવાલો આપણે આવ્યો છે કે નહીં? લેણદારો પર કોઈ હવાલો નથી. ખરીદીમાં હોત તો હોત, ખરીદીનો કોઈ હવાલો ખાસ ક્યાંય છે નહીં. છે પણ એક અંગત વપરાશ માટે લઈ ગયો જે વેચાણમાં નોંધ થઈ ગઈ છે. બરાબર. તો 7મો અને 8મો છે બંને દેવાદાર ઉપર છે, લેણદાર ઉપર નથી. તો લેણદારની રકમ જમા બાજુ કેટલી છે? 16,800. એ ડાયરેક્ટ બહાર મૂકી દઈએ. અને દેવાદાર ઉપર હવાલો હોવાથી ઉધાર બાજુની સાઈડ 48,000 જે અંદરના કોલમમાં રાખી. આપણા 5 સ્ટેપ હતા. પહેલું સ્ટેપ આ છેલ્લા દાખલામાં છેલ્લી વખત રિપીટ કરું છું. પહેલું સ્ટેપ શરૂનો સ્ટોક, બીજું ખરીદી ખરીદ પરત, વેચાણ વેચાણ પરત, મૂડી ઉપાડ અને ચાલુ ખાતા, અને 5મું સ્ટેપ દેવાદાર ને લેણદાર. બરાબર. આ 5 સ્ટેપ થયા પછી એ 5 સ્ટેપના હવાલા જોવાના કે કોઈ દાખલામાં કોઈ સ્ટેપમાં હવાલા નથી ને. જેમ કે પહેલું સ્ટેપ શરૂનો સ્ટોક, કોઈ હવાલો તો કે ના. ખરીદી તો કે અન્ય રીતે ગયેલ માલ છે તો કે હા છે. તો એની એન્ટ્રી હમણાં ઉપાડ થશે એટલે જોડે જોડે એની એન્ટ્રી પણ આવી જશે. તો અહીંયા અંદરના કોલમમાં લખેલું છે. અને જેમ કે અત્યારથી સમજવું હોય તો અન્ય રીતે ગયેલ માલ તો કે હા, પ્રફુલ્લા 1/12/2016 ના રોજ અંગત વપરાશ માટે 2,000 નો માલ લઈ જાય છે. તો ઉપાડથી ગયેલ માલ 2,000 થાય માઇનસ ઉપાડથી ગયેલ કેટલો? 2,000. તો કેટલા થાય? 1,86,000 બહારના કોલમમાં આવે. જો બીજી કોઈ રકમ આપણે એડ કરવાની હોય, બીજો કોઈ હવાલો હોત તો હજુ અંદર લખે. પરંતુ હવે કોઈ છે નહીં, એની એન્ટ્રી આવશે ત્યારે ફરીથી પાછું હું રિપીટ કરાવડાવીશ તમને.
આવું તમે હવાલા વાંચો ત્યારે તમને ખબર હોવી જોઈએ. ચલો વેચાણ ઉપર. તો વેચાણ ઉપર આ જ હવાલો 7મા નંબરનો જ હવાલો હતો. શું હતો? તો કે 1/12/2016 ના રોજ અંગત વપરાશ માટે ઉપાડ કરેલો હતો. માલ લઈ જાય છે 2000 નો અને એની નોંધ વેચાણ નોંધમાં થઈ જાય, એટલે કે વેચાણમાં થઈ જાય છે. અહીંયા વેચાણ નોંધનો સરવાળો વધુ ઓછોની વાત નથી કરી, બંનેમાં એન્ટ્રી થશે આમાં. તો અહીંયા વેચાણ નોંધમાં 2400 થી થઈ ગઈ છે. તો માઇનસ ભૂલથી ઉપાડ કેટલાની થઈ ગઈ? તો કે 2400 ની એન્ટ્રી થઈ ગઈ છે. તો આમાંથી 2400 બાદ કરવા પડશે અને વેચાણમાંથી બાદ કરો તો વેદ લખે લેખ, વેદ દ એટલે દેવાદાર, વે એટલે વેચાણ, વેચાણનું કનેક્શન આની જોડે, માઈનસ ઉપાડ થી ગયે કેટલા? તો કે 2400. આ બંને ભૂલથી થયેલા હતા. તો સાચું શું હતું? ઉપાડ. સાચું ઉપાડ હતું અને નોંધ થઈ ગઈ વેચાણમાં. તો વેચાણમાંથી બાદ થઈ ગયા, વેચાણમાંથી બાદ થયા એટલે દેવાદારમાંથી બાદ થયા અને સાચું ઉપાડ. તો ઉપાડ મૂકી દો અહીંયા, ઉપાડ. મિત્રો તારીખ લખવાની હો, હું કૌંસમાં લખું તમને ખ્યાલ આવી જાય એટલા માટે. ક્યારે ઉપાડ કરે છે? તો કે 1/12/16. કોણ કરે છે ઉપાડ? તો કે પ્રફુલ્લા. કેટલાનો ઉપાડ કરે છે? 2000 નો. અને એ જ એન્ટ્રી આવે 2000 નો માલ કરીને 4 એન્ટ્રી થાય. કઈ? તો કે ઉપાડ કર્યો, નોંધ વેચાણમાં થઈ ગઈ, તો વેચાણમાંથી બાદ, દેવાદારમાંથી બાદ. સાચું શું હતું? ઉપાડ. તો ઉપાડની એન્ટ્રી અહીંયા અને ઉપાડની ગયેલ માલ અહીંયા, બે જગ્યાએ એન્ટ્રી આવશે. તો 4 એન્ટ્રી આ હવાલાની થઈ. રેડી? ચલો આગળ વધીએ. પેલા આની બાદ બાકી કરી લઈએ આપણે. તો અહીંયા કેટલા બાદ કરવાના? 48000 માઈનસ કેટલા છે? 2400. તો મિત્રો આની અંદર 45600 અંદરના કોલમમાં રાખીશું, હવાલો છે. અહીંયા કેટલા છે? તો કે અહીંયા 3,73,000 છે. એમાંથી 2400 બાદ કરવાના છે. તો 3,70,600. તો અહીંયા ખરીદી, વેચાણ, વેચાણનો હવાલો પણ સોલ્વ થઈ ગયો, ખરીદીનું પણ બધું ક્લિયર થઈ ગયું. 3 સ્ટેપ પૂરા થયા. ચોથું સ્ટેપ આપણું મૂડી, ઉપાડ, ચાલુ ખાતા બધા ઉપર હવાલા, પછી દેવાદાર. રેડી? તો ચલો મૂડી ઉપર હવાલો છે. બહુ મસ્ત હવાલો છે, ધ્યાનથી સાંભળજો. હવે અહીંયા મૂડીમાં શું હવાલો કહે છે? કેટલા હવાલા ટીક કરેલા છે? એક તો બીજા નંબરનો હવાલો કે મૂડી પર 10% વ્યાજ ગણવાનું છે. અને હજુ એક હવાલો ટીક કરાવેલો છે, જુઓ જરા, પ્રફુલ્લાની મૂડી. કયો નંબર છે? તો કે એમાં નંબર છે ચોથા નંબરનો. તો કે પ્રફુલ્લા 1/1/17 ના રોજ આ જે 20000 લાવે છે ને, 1/1/17 ના રોજ લાવે છે 20000. બરાબર? કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 20000 લાવે છે, મૂડી ઉપર 10% વ્યાજ ગણવાનું છે. ધ્યાનથી સમજજો મિત્રો, આખો પોઈન્ટ હું તમને મસ્ત રીતે સમજાવું છું. 10% વ્યાજ ગણવાનું છે. મૂડી, એ મૂડી પર વ્યાજ અહીંયા આવશે. કેટલા ટકા? 10%. તો કે લાખ રૂપિયા છે એના 10% કેટલા થાય? 10000. ચલો એ આવી ગયું 10000. પરંતુ પહેલી બાજુ જે છે 1,40,000, પણ આ બંને મૂડીનો સમય અલગ અલગ છે. સમય અલગ અલગ હોય તો એની ઉપર વ્યાજ પણ અલગ અલગ ગણાય. તો જુઓ, પહેલું છે 1,20,000, એના 10% કરો, કેટલા થયા? 12,000. યાદ રાખજો, કેટલા થયા આનું વ્યાજ? 12,000 થયું. હવે બીજું 20,000 મૂડી લાવે છે. તો કે 20,000 ના 10% કરો, 2,000 થયા. પણ આખા વર્ષનું ના, ક્યારે લાવે છે? 1/1 લાવે છે. તો પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો. ત્રીજા મહિનામાં આપણે હિસાબો લખીએ. તો 3 મહિનાનું જ વ્યાજ આપવાનું, તો ગુણ્યા 3/12. તો જવાબ આવે 500. તો મૂડી પર વ્યાજ બંનેથી કેટલું થયું? આ બંનેથી તો 12,500 થયું. આ મૂડી પર વ્યાજની ગણતરી કરાવરાવી. અહીં ક્યાંય જગ્યા નથી એટલે અહીંયા કરી છે. મૂડી પર વ્યાજ આનું લાખનું 10,000, એ તો આવડતું હતું આપણને. અહીંયા 1,20,000 નું 10% 12,000, 2,000 નું 10% 2,000, 2,000 ના 3 મહિના લખ્યા એટલે 500, ટોટલ થયું 12,500. મિત્રો ચાલુ ખાતાની બાકી 4,000 જ છે, 40,000 નથી ને. છેલ્લે દાખલામાં જવાબમાં લોચા થાય છે, ખ્યાલ છે ને? તો અહીંયા ચાલુ ખાતાની બાકી 4,000 છે. ઓકે,
તો અહીંયા બંનેની મૂડી મળી ગઈ. એ એન્ટ્રી અહીંયા આવે મૂડી પર વ્યાજ. કોણ? તો કે જય અને પ્રફુલ્લા. જયની મૂડી 10,000 અને પ્રફુલ્લાની મૂડી ઉપર વ્યાજ 12,500. એમ કરીને અહીંયા એક કોલમ તમારું તો અહીંયા બંનેની મૂડી ઉપર વ્યાજ ગણવાનું હતું, જે આપણે ગણી લીધું છે. તો મૂડી પર વ્યાજ આવ્યું 22,500. રેડી? તો અહીંયા બંનેનું ટોટલ કરી દીધું. મૂડી પરનો પ્રશ્ન પૂરો થયો. હવે વારો આવ્યો ચાલુ ખાતાની બાકી ઉપર. તો ચલો ચાલુ ખાતાની બાકી ઉપર શું હવાલો છે સમજો જરા. તો લખ્યું છે ચાલુ ખાતાની બાકી પર 9% વ્યાજ ગણવાનું છે. તો ચાલુ ખાતાની બાકી આપણી પાસે શરૂઆતથી જ બાકી આપેલી છે. ચાલુ ખાતાની બાકી આ રહી 9% કરી નાખો. ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ 12,000 કેટલા ટકા? 9%. તો ગુણ્યા 9%. તો 1,080 મૂડી પર વ્યાજ. અહીંયા આનું ત્યાં ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ કોનું છે લખી દે કૌંસમાં, જે 1,080. ચલો થયું. હવે અહીંયા જુઓ જમા બાજુ. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ કેટલું? તો કે 4,000 ના કેટલા ટકા હતા? 9%. તો 9 ચોક 36, 360. આ જમા છે તો અહીંયા ઉધાર આવે. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પ્રફુલ્લાનું, તો 360 લખી દે. તો ચલો ચાલુ ખાતાનો પણ પ્રશ્ન અહીંયા પૂરો થયો. હવે મારો આવ્યો ઉપાડ. તો ઉપાડ ઉપર પણ હવાલો છે. એક હવાલો તો સોલ્વ કરી દીધો, એક્સ્ટ્રા ઉપાડ કર્યો એ, પરંતુ બીજો એક હવાલો આપેલો છે. જોજો મિત્રો, થોડા હવાલા ટફ છે, ધ્યાન આપજો, સમજજો. થોડો કંટાળો આવશે, પરંતુ ક્યાંક હવાલો એકાદો આવશે તો તમને ઉપયોગી બનશે. જો હવાલો ક્યાં છે? તો લખ્યું છે જયે દર મહિનાની આખરે 1,000 નો ઉપાડ કર્યો છે. જય ઉપર 1,000 આપણે પહેલા ચેપ્ટરની અંદર દર મહિનાની શરૂઆતમાં આખરમાં, તો આખર હોય અને ઉપાડ પર વ્યાજ ગણવું હોય, જયનું વ્યાજ ગણીએ છીએ 1,000 ગુણ્યા કેટલા ટકા ઉપાડ પર વ્યાજ છે? તો કે ઉપાડ ઉપર 12% લેખે વ્યાજ ગણવાનું છે. 12% લેખે અને આખરે તો 66/12. યાદ આવ્યું? આખરે તો અહીંયા 66/12 થશે. તો 1,000 ગુણ્યા 12% ગુણ્યા 66/12. તો અહીંયા 660 રૂપિયા એનું વ્યાજ થાય છે. કોનું? તો કે અહીંયા ઉપાડ પર વ્યાજ તારીખ આખરની આવશે 660. કોનું? તો કે 12,000 નું ગણ્યું. હવે અહીંયા 16,000 ઉપર ગણવાનું, 2,000 ઉપર ગણવાનું. જેમ અહીંયા જય આખરે ઉપાડ કરતો હતો એવી રીતે 16,000 માં કોઈ કીધું છે કઈ? તો ચલો વાંચો પ્રફુલ્લાનું. તો પ્રફુલ્લા અહીંયા કહે છે કે જ્યારે પ્રફુલ્લાએ 1/10/2016 ના રોજ ઉપાડ કર્યો છે. 1/10/2016. તો તમારે મિત્રો અહીંયા તારીખ આમાં 1/10/2016 કરવાની રહેશે અને આ ઉપાડ 1/12 કર્યો છે. તો બંને ઉપર તમારે વ્યાજ ગણવાનું રહેશે. કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 12% લેખે. તો મિત્રો એની ગણતરી હું અહીંયા કરું છું. ઉપાડ પર વ્યાજ. તમે ગણતરી ખાસ યાદ રાખજો. આ મૂડી ઉપર નહીં, આ હતું ઉપાડ ઉપર. જયનું પેલું મૂડી ઉપર વ્યાજ. અહીંયા પ્રફુલ્લાનું વ્યાજ શીખવાડું છું. ઉપાડ છે 16,000. કેટલા ટકા ગણાશે? 12%. કઈ તારીખે ઉપાડ કર્યો છે? 1/10. તો ગણો 10, 11, 12, 1, 2, 3, 6 મહિના થયા. તો ગુણ્યા 6/12. તો ચલો 16,000 ગુણ્યા 12% ગુણ્યા 6/12. તો જવાબ આવે 960. હજુ બીજો ઉપાડ કરેલો છે અહીંયા 2,000 નો. તો 2,000 કેટલા ટકા? 12%. કૌંસમાં તારીખ તો કે હા 1/12. તો 12મો મહિનો ગણાય? તો કે હા 12, 1, 2, 3. તો 4 મહિના થયા. તો ગુણ્યા 4/12. તો ચલો ગણતરી કરીએ. 2,000 ના 12% ગુણ્યા 4/12. તો જવાબ આવે અહીંયા 80. એમ કરીને બંનેનું ટોટલ કરીએ. 1,040
960 પ્લસ 80 તો 1040 અહીંયા વ્યાજ થયું એ અહીંયા મુકાશે. તો મિત્રો આ જમા થયું તો આ ઉધાર થયું તો બીજી અસર અહીંયા ઉધાર જમા આવે. ઉપાડ પર વ્યાજ. જય અને પ્રફુલ્લા, જયનું વ્યાજ હતું 660 અને અહીંયા 1040 એટલે 1700 રૂપિયા ઉપાડ પર વ્યાજ થાય. 260 પ્લસ 1040 એટલે 1700 રૂપિયા થયો. મિત્રો અહીંયા ઉપાડ પર વ્યાજનો પ્રશ્ન પણ પૂરો થયો. હવે એના પછીનો પ્રશ્ન આપણે હવાલા 5 સ્ટેપ હતા. 5 સ્ટેપ પ્રમાણે આપણે જઈ રહ્યા છીએ. શરૂનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી, ચાલુ ખાતું, ઉપાડ બધાની એન્ટ્રી આપણે કરતા જઈએ છીએ. હવે આવે લેણદાર. લેણદાર ઉપર હવાલો છે નહીં. દેવાદાર. દેવાદાર ઉપર હવાલો છે કે જે આપણે ટીક કરેલો છે. જો 7મો અને 8મો, એમાં 7મા નંબરનો હવાલો તો અંગત વપરાશ માટે ઉપાડ કર્યો તો વેચાણમાં નોંધ થઈ ગઈ હતી 2400, એ બાદ કરી દીધી. હજુ 8મો જુઓ, 2400 નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેમની પાસેથી ₹40 એટલે કે 40% ડિવિડન્ડ મળી શકે તેમ છે. તો 2400 માંથી 60% મળે એમ નથી. 2400 માંથી 40% મળી શકે એમ છે. તો કેટલા ટકા મળી શકે એમ નથી? 60%. તો 2400 ના 60% કરો. 2400 નો દેવાદાર નાદાર જાહેર થયો, એના 60% કરો તો 1440 રૂપિયા મળી શકે એમ નથી. તો એને ઘાલખાત કહેવાય. કેટલા? 1440. તો અહીંયા 45600 માઇનસ 1440 આટલું અહીંયા બાદ કરીએ તો 44160 આવે છે. જો બીજો કોઈ હવાલો હોત ઘાલખાતનો કે એવો કાંઈ સ્પેશિયલ અનામત તો એવું કશું અહીંયા ક્યાંય છે નહીં. હોત તો ગણે. ફરીથી એક વખત છેલ્લો હવાલો 24 નો દેવાદાર નાદાર જાહેર થયો, 40 પૈસા ડિવિડન્ડ મળી શકે એમ તેમ છે. મળી શકે એમ નહીં. શું નથી મળી શકે એમ? તો કે 60%. તો અહીં 2400 ના 60% કર્યા તો 1440 ઘાલખાત આવે છે. અને એ ઘાલખાતનું ફોર્મેટ અહીંયા આવે. ઘાલખાત કાચા સરવૈયાની, ઘાલખાત હવાલાની, ઘાલખાત અનામત હવાલાની, ત્રણેયનો સરવાળો, ઘાલખાત અનામત કાચા સરવૈયાની. આપણી પાસે ઘાલખાત હવાલાની મળી 1440, અનામત નથી. કાચા સરવૈયામાં છે તો કે હા ઘાલખાત 1000 છે. જો ઘાલખાત અને ઘાલખાત પરત છે ને, તો ઘાલખાત 1000 તો લખી દો 1000. તો આનો સરવાળો થાય 2440. આ નથી તો અહીંયા મૂકી દો 2440. આની સાથે સાથે ઘાલખાત પરત છે તો એ પણ મૂકી દઈએ. કેટલી છે ઘાલખાત પરત? 2000. ભૂલાઈ ન જાય. જો જમા છે તો જમા બાજુ આવે, યાદ રહેશે. ચલો, તો આપણા 5 સ્ટેપ અને 5 સ્ટેપના હવાલા પૂરો થયા એવું કહી શકાય. અડધો દાખલો પતી ગયો. હવે પહેલેથી ચાલુ કરીએ, સમજતા જઈએ. ચલો ફટાફટ. મૂડી ઉપાડ, ચાલુ ખાતા, સ્ટોક, ખરીદી વેચાણ, માલ પરત, રોકડ અને બેંક બંને બાજુ છે. રોકડ અને બેંક જો તો આપણે શીખવાડ્યું તો બંને બાજુ હોય તો 2 રો. યાદ આવ્યું? બેંક ઓવરડ્રાફ્ટ. તો આ જમા બાજુ છે. જમા બાજુ કેટલી રકમ છે બેંક ઓવરડ્રાફ્ટની? 15750. અને રોકડ સિલકની જુઓ તો કેટલી છે? ઉધાર બાકી. તો ઉધાર બાજુ રોકડની છે 3700, 3700. ચલો, રોકડ બેંક પતી ગયું. ઊંડીઓ તો બંને બાજુ ઊંડી આપી છે તો અહીંયા દેવી ઊંડી હોય, અહીંયા લેણી ઊંડી હોય. આ જમા છે તો જમા બાજુ કેટલી છે ઊંડી? 14000. તો ઉધાર બાજુ કેટલી છે? 18000. મિત્રો જમા હોય તો જમા મૂકવું, ઉધાર હોય તો ઉધાર મૂકવું. ચાલો આગળ વધીએ. ઊંડી પછી ભાડું. ભાડું ક્યાં આવે? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ ભાડું આવે. કેટલું ભાડું છે? તો કે કૌંસમાં 2017 ફેબ્રુઆરી મહિનાનું છે. માર્ચ મહિનાનું બાકી તો 11 મહિનાનું થયું, 12 મહિનાનું બાકી. 12 મહિનાના હિસાબ લખીએ છીએ. આ 11 મહિનાના છે તો અહીંયા 22000 રૂપિયા ભાડું છે. તો 1 મહિનાનું ચૂકવવાનું બાકી છે. કેવી રીતે ખબર પડે? તો કે ફેબ્રુઆરી સુધીનું છે, માર્ચનું બાકી છે. તો 11 વડે ભાગી દો. 22000 ને 11 વડે ભાગો. 11 દુ 22, 2000 રૂપિયા. 1 મહિનાનું 2000 રૂપિયા થાય. તો 12 મહિનાનું 12 દુ 24000 થાય કે ના થાય? તો 22000 થાય, 2000 બાકી રહ્યું તો 24000 થઈ ગયું. જુઓ તો 2000 ચૂકવવાનું બાકી ભાડું 2000 રૂપિયા.
ચૂકવવાનું બાકી એટલે આપણું દેવું કહેવાય. એક અસર ઉધાર તો બીજી જમા થઈ. રેડી, શીખી ગયા આગળ આવું બધું. પછી મકાન. મકાન કેટલું છે? 1,20,000. તો મકાન હવે 1,20,000 પ્લસ વધારો છે. મકાન પર ચાલુ વર્ષનો ઘસારો છે. મકાન ઉપર કોઈ હવાલો છે નહીં, ફર્નિચર ને યંત્ર ઉપર જ છે. તો બસ મકાન એમ નામ રાખો, કોઈ ફેરફાર નથી કરવાનો. ડાયરેક્ટ જ 1,20,000 બહારના કોલમમાં, કોઈ હવાલો નથી. ઘસારો છે, તમને થાય કે આમાં વાત કરી દેવાના ના, તો જે છે એ ઘસારો અહીંયા આવે, મૂકી દો મકાનનો ઘસારો. બીજી કોઈ એન્ટ્રી થશે નહીં. કેટલો ઘસારો છે મકાનનો? મકાન પર ચાલુ વર્ષનો ઘસારો 12,000, તો 12,000 મૂકી દો અહીંયા. ઘસારો બાદ કરીને જ રકમ લખેલી છે. રેડી, ચલો આગળ વધીએ. રેલવે નોટ 5300, તો અહીંયા આવે રેલવે નોટ 5300. આગળ વધીએ. રેલવે નોટ પછી ફર્નિચર 84,600. મિત્રો આમાં થોડો હવાલો છે, ધ્યાનથી સમજજો. ફર્નિચર 84,600. બીજું કઈ છે તો કે હા, એની નીચે ફર્નિચર નું વેચાણ છે 14,700. તો માઇનસ કરો તો વેચાઈ ગયું. વેચાણ 14,600. તો કેટલા વધે? 70,000 વધે. પણ હજુ ઘસારાનો પણ હવાલો છે. ફર્નિચર ઉપર ઘસારો છે અને વેચ્યું ક્યારે? તો કે 1/10 વેચ્યું છે. ક્યારે વેચ્યું? 1/10 વેચ્યું છે. તો આપણી પાસે 70,000 ની કિંમત છે વેચ્યા પછીની. વેચેલા ફર્નિચર આપણે ધ્યાનમાં લેતા જ નથી અત્યારે, બરાબર? 70,000 છે. જો ફર્નિચર પર કેટલા ટકા હવાલો ગણવાનો છે? કયા નંબરનો હવાલો છે? 6 નંબરનો હવાલો છે. તો ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો, એવું કીધું છે મિત્રો. થોડુંક કેલ્સીનો ઉપયોગ કરીશું. 5%. 70,000 ના 5% કેટલા થાય? હું અહીંયા એની ગણતરી કરું છું, ધ્યાનથી સમજજો જરા. 70,000 ના 5%, જગ્યાનો ઉપયોગ અહીંયા કરું છું મિત્રો. ગણતરી 70,000 એના 5% કેટલા થાય? 3500. ચલો, કયો ઘસારો? ફર્નિચરનો ઘસારો જે વેચેલા યંત્ર સિવાયનો મળી ગયો. હજુ વેચેલા યંત્ર ઉપર તો ગણવો પડે. ક્યારે યંત્ર વેચ્યું? 1/10 વેચ્યું છે. તો આપણે હિસાબો ક્યારથી ચાલુ કર્યા? 1/4 થી. તો 4, 5, 6, 7, 8, 9. 10મો મહિનો પહેલી તારીખે 10મો મહિનો ગણાય નહીં. 6 મહિનાનો ઘસારો ગણવાનો છે. કોની ઉપર? તો કે 14,600 ઉપર ગણવાનો છે. તો 14,600 એની ઉપર 5%, 6 મહિના લેખે. ચલો, તો 14,600 ગુણ્યા 5% ગુણ્યા 6 ભાગ્યા 12. તો 365 રૂપિયા ઘસારો થયો. આ અને આ બંનેનો સરવાળો કરવાનો. 3865 રૂપિયા ઘસારો થાય. બંનેનો સરવાળો કર્યો મેં. કોની ગણતરી કરી? ફર્નિચરની ગણતરી કરી મેં. તમારે લખવા માટે તમે લખો એટલા માટે ડાયરેક્ટ હું મોઢે એમ નામ કરે કેલ્શિયમ વધારે, પણ તમને ખ્યાલ આવે એટલા માટે. તો 3,500 એ કોની ઉપર થયો? 70,000 વેચી દીધું એની ઉપર 6 મહિનાનો. 365 બેનું ટોટલ 3865 થાય. તો અહીંયા 3865 બાદ કરવા પડે. તો 70,000 માંથી 3865 બાદ કરો તો 66,135. જે ઘસારો બાદ કર્યો ફર્નિચરનો એ અહીંયા આવે. ફર્નિચર પર ઘસારો કેટલો? તો કે 3865, 3,865. તો મિત્રો અહીંયા ફર્નિચરનો ટોપિક પૂરો થયો. ધ્યાનથી મિત્રો થોડોક લેક્ચર મોટો થશે, ધ્યાનથી સમજજો. તમને વધારે સમજાય એટલા માટે બહુ ડીપમાં જઉં છું, બરાબર? ચલો, ફર્નિચર પછી દેવાદાર લેન્ડર આવી ગયું. પગાર. પગાર ઉપર 3 નંબરનો હવાલો છે અને સમજવા જેવી વાત છે. પગાર 20,000 છે. ધ્યાનથી સાંભળો શું કહે છે. તો કે ત્રીજા નંબરના હવાલામાં એવું કહે છે, જઈને માસિક પગાર 700 લેખે આપવાનો છે. હવે પગાર 700 લેખે આપવાનો હોય ને, તો એક તો પગાર ફાળવણીમાં આવે. અહીંયા કેટલો આપવાનો છે? તો કે 700 લેખે પગાર આપવાનો છે. તો યાદ કરો, 700 લેખે પગાર આપવાનો હોય તો 700 ગુણ્યા 12. સમજાય છે? 700 ગુણ્યા 12. 12 મહિનાનો પગાર, 1 મહિનાનો 700 લખેલો છે. 700 લેખે આપવાનો છે. તો આટલો પગાર આપવાનો છે ટોટલ 700 ગુણ્યા 12, બરાબર? 84. પરંતુ હજુ આગળ હવાલો કન્ટિન્યુ છે, જેમાં 4 મહિનાનો પગાર તેને ઉપાડી લીધો છે.
4 મહિનાનો પગાર ઉપર લીધો 700 700 700 4 વખત કેટલાનો 700 ગુણ્યા 4 7 ચોક 2800 નો પગાર એને ઉપાડી લીધો છે. સમજી ગયા વાતને? તો આ ઉપાડી ગયો. બાકીનો હવે 4 મહિનાનો ઉપાડ્યો તો બાકીના 8 મહિનાનો 700 ગુણ્યા 8 નો પગાર બાકી છે. સમજાય છે? 4 મહિનાનો ઉપાડી લીધો છે 2800, હજુ 4 ને 8 12 મહિના થયા તો 700 ગુણ્યા 8 લેખે પગાર બાકી, અથવા આમાંથી આ બાદ કરો તો આ પગાર મળી જશે. હજુ ઓલો બાકી. કન્ટિન્યુ આગળ વાંચો. શું કહે છે? 4 મહિનાનો પગાર તેને ઉપાડી લીધો, જેનો સમાવેશ પગારમાં થઈ ગયો છે. કયો? તો કે 4 મહિનાનો જે પગાર ઉપાડી લીધો એ પગાર આ પગારમાં સમાવેશ થઈ ગયો, માઇનસ કોનો પગાર હતો? આ કોની વાત કરેલી છે? જયના પગારની વાત કરેલી છે ને, તેનો સમાવેશ પગારમાં. હા, જયનો પગાર. તો અહીંયા પગાર કૌંસમાં જે લખીશું. તો અહીંયા જયનો પગાર આમાં ઉમેરી દીધા હે તો બાદ કરવા પડશે. કેટલા? આ 4 મહિના લખે 2800 નો પગાર બાદ કરી દઈએ આપણે. 17200 એ જયનો પગાર એમાંથી બાદ કરી દીધો. આટલો પગાર એને ઉપાડી લીધો. હવે તો આ તો આપવાના રહે, આટલો કુલ આપવાનો, આટલો બાદ કરી દો. તો અહીંયા 8400 માંથી 2800 બાદ કરો તો 5600 પગાર આપણો વધે. અથવા તમે 700 ગુણ્યા 8 તો 7 8 56 5600 થયા. બે રીતે સમજાવો. આ 5600 પગાર આપવાનો છે, જે આપવાનો છે એ પગાર અહીં લખવાનો છે. કોનો? જયનો. કેટલો આપવાનો છે? 5600. એ 5600 નો પગાર અહીં લખવાનો રે. કેટલા મહિના લેખે? તો કે 8 મહિના લેખે 700 ગુણ્યા 8 નો પગાર આપણે આપ્યો. 4 મહિનાનો પગાર તો એને લઈ લીધેલો છે. કુલ 8400 આપવાનો હતો, 2800 માં સમાવેશ થઈ ગયો, એમાંથી બાદ કરી લીધો. બધી જ વસ્તુ અહીંયા આવી ગઈ. પગારનું કામ પૂરું. આગળ વધીએ મિત્રો, થોડીક સ્પીડ રાખીશું. ચલો, પગાર પછી વીમા પ્રીમિયમ. તો વીમા પ્રીમિયમ અહીંયા આવે. કેટલું છે વીમા પ્રીમિયમ? તો કે 5700. વીમા પ્રીમિયમના હવાલા આગળ આવી ગયા છે, શીખવાડી દીધા છે. ગણતરીની કોઈ જરૂર નથી એવી આશા રાખું છું. થોડીક સ્પીડમાં 30/6 સુધી. તો 31/3 થી 30/6, 31/3 થી તો 4 5 ને 6 3 મહિનાનું ગણવાનું રહ્યું. તો જો કૌંસમાં છે 3600, તો 3600 ગુણ્યા 3 ભાગ્યા 12 કરો. 12 3 3 900 રૂપિયા. ફરીથી કૌંસમાં કેટલી રકમ છે? 3600. અને તારીખ કઈ છે? 30/6. તો કાપુ એવું આપણે શીખવાડેલું. કાચા સમય તારીખથી અહીંયા પૂરા થતા વર્ષ સુધી ગણો. 31/3 થી 30/6 ગણો. 3 મહિના અગાઉથી ચૂકવી દીધા. તો માઇનસ અગાઉથી ચૂકવેલ કેટલા? અહીં લખું 3600 ગુણ્યા 3 ભાગ્યા 12 12 3 3 3 9 900 રૂપિયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આવે. તો 900 રૂપિયા બાદ કરો એટલે 4800 રૂપિયા થાય. એ 900 અગાઉથી ચૂકવેલની બીજી એન્ટ્રી અહીંયા આવે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 900 રૂપિયા. કેમ ત્યાં આવે? આ માઇનસ થયું, આ જમા, તો બીજી અસર ઉધાર. અગાઉથી ચૂકી દીધું તો આપણું લેણું કહેવાય. તો અહીંયા લેણું મિલકત લેણા બાજુ આવે. રેડી? આગળ વધીએ. વીમા પ્રીમિયમ પછી ગાલખાત ને ગાલખાત પ્રદ આવી ગયું. પ્રફુલ્લાની લોન. તો અહીંયા પ્રફુલ્લાની લોન છે. પ્રફુલ્લા કોણ છે? ભાગીદાર છે. કેટલી લોન છે? તો કે 20000. પ્રફુલ્લાની 20000 ની લોન છે. 20000 ઉપર આપણે 6% વ્યાજ આપવાનું છે. તો લોન પર વ્યાજની ગણતરી અહીંયા જગ્યા છે. લોન પર વ્યાજ કેટલું? તો કે 20000 એની ઉપર 6% ગુણ્યા કૌંસમાં તારીખ છે 1/10 10 11 12 1 2 3 6 મહિના ગુણ્યા 6 ભાગ્યા 12. તો ચલો ખેંચી લઈએ. 20000 ઉપર 20000 ગુણ્યા 6% ગુણ્યા 6 ભાગ્યા 12 તો 600 રૂપિયા વ્યાજ થયું. એ આપણે એને ચૂકવવું પડશે. તો અહીંયા લોન પર વ્યાજ, પ્રફુલ્લાની લોન પર વ્યાજ કેટલા રૂપિયા? 600 રૂપિયા. અને અહીંયા લોન પર વ્યાજ 600 રૂપિયા. આમાં પ્લસ કરી દઈશો તો પણ ચાલશે. બરાબર મિત્રો, ફરીથી એક વખત 20000 ગુણ્યા 6% તો આપણે ગણીએ જ છે 1200 રૂપિયા. અને 6 મહિનાનું 12 600 રૂપિયા. તો આગળ વધે. વેતન કૌંસમાં મજૂરી. મજૂરી અહીંયા આવે. વેતન મજૂરી અહીંયા આવે. કેટલી છે? તો કે 11000. વટાવ કઈ બાજુ? તો કે બંને બાજુ. આપેલ વટાવ અહીંયા આવે. ઉધાર બાજુ કેટલા રૂપિયા છે? 650. જમા બાજુ મળેલ વટાવ અહીંયા આવે. કેટલા રૂપિયા છે જમા બાજુ?
850. ચલો વેપાર ખર્ચા નફા નુકસાનની ઉધાર બાજુ આવે. કેટલા છે વેપાર ખર્ચા? તો કે 1050. પછી જાહેરાત ખર્ચ એ પણ અહીંયા આવે. કેટલો? તો કે 8000. ચલો હાલો છેલ્લું બાકી છે યંત્રો. તો મિત્રો યંત્રો અહીંયા આવે. કેટલા છે યંત્રો? તો કે 52000. પાછો હવાલો છે તો કે 12000 છે ને અમે 31/12 તારીખે લાવ્યા. 31 તારીખે 12મા મહિનાની 31 તારીખે લાવ્યા છીએ. તો 12000 ની પહેલા કેટલા હશે? 40000 હશે. પહેલા 40000 હશે. એમાં વધારો કર્યો કેટલાનો? તો કે 12000 નો. કેટલા થયા? તો કે 52000 થયા. વધારો ક્યારે કર્યો? તો કે 31/12 કર્યો. યાદ રહેશે? ફરીથી યંત્રો હતા 40000 ના, વધારો કર્યો 12000 નો, 31/12 એમ કે 52000 થયા. તમે કહો સાહેબ ઓલો લખવું પડે? ન લખતા તો પણ ચાલે. યંત્રો 52000 મૂકી દીધું, ડાયરેક્ટ ઘસારો. પણ ગણતરી કરતી વખતે તમારે તમને સમજાવવું છે, તમે સમજી શકો, યાદ રહે એટલા માટે. ઘસારો. તો મિત્રો ઘસારાની ગણતરી 40000 અહીંયા કરું છું. યંત્રોનો ઘસારો કેટલા છે? યંત્રો 40000. 40000 ઉપર ઘસારો ગણીએ કેટલા ટકા લેખે? તો જો હવાલો છે વાંચો. યંત્ર ઉપર 9% લેખે ઘસારો ગણવાનો છે. તો ચલો યંત્ર ઉપર 9% અને 9% કરીએ. અને બીજું 12000 નું યંત્ર લાવે છે એની ઉપર 9% કરીએ. પરંતુ કેટલા મહિના? 31/12 લાવે છે એટલે 12 મહિના ના ગણાય. 1 2 ને 3 3 મહિના માટે ગણીશું. 3/12. તો ચલો 40000 ગુણ્યા 9%. 9 ચોક 36 એટલે અહીંયા 3600. અહીંયા 12000 ગુણ્યા 9% ગુણ્યા 3/12 અહીંયા 270 થાય. તો 3870 રૂપિયા અહીંયા ઘસારો થયો. ફરીથી 40000 પહેલા લાવેલા હતા 9%, આખા વર્ષનું 3700 રૂપિયા થયું. પછી બીજું 12000 નું યંત્ર લાવ્યા. કેટલા? 9% લેખે 3 મહિનાનું, તો 270 થયું. ફરીથી મિત્રો ભૂલ નથી ને? 12000 ગુણ્યા 9% ગુણ્યા 3/12 270. બરાબર? તો 3870 નો ઘસારો થયો. 3870 એ કેમાંથી? તો કે 52000 માંથી 3870 બાદ કરો તો મળે 48130. તો આ ઘસારો બાદ કર્યા પછી એ યંત્રનો ઘસારો અહીંયા આવે. યંત્રોનો ઘસારો કેટલો? તો કે 3870 છે ને મિત્રો? મોટો દાખલો હજુ પણ આગળ છે. કાચા સ્વયંમાં કોઈ વસ્તુ બાકી રહેતી નથી. હવાલામાં જે ટીક કરેલું હોય બાકી હોય, બધા જ હવાલા આવી ગયા છે. પહેલા નંબરનો હવાલો બાકી છે. બરાબર? તો આખર સ્ટોકની કિંમત 60000 છે. એ હવાલો હું તમને આખો સમજાવું છું, ધ્યાનથી સમજજો. એની ગણતરી તમને મિત્રો, આની ગણતરી જરા થઈ ગઈ હોય તો લખી નાખો, હું ભૂસી નાખું છું. એની જગ્યાએ હું આખર સ્ટોકની ગણતરી કરું છું. તો અહીંયા યંત્રો સ્ક્રીનશોટ પાડી લો. તો અહીંયા આખર સ્ટોકની ગણતરી કરું છું, શીખવાડું છું, ધ્યાનથી સમજો. આખર સ્ટોક કેટલો છે? આખર સ્ટોક તો કે 60000 છે. જુઓ જરા 60000 માં શું કીધું છે? તો કે 10% માલની બજાર કિંમત 20% ઓછી થઈ તો 10% કરો. 10% એટલે કેટલા થાય? 6000 થાય. 60000 માં 10% 6000 થાય. એમાં શું થયું? 20% ઓછી થઈ તો આના 20% કેટલા થાય? 1200 રૂપિયા. તો 1200 રૂપિયા બાદ કરી દો 4800. હજુ આગળ વાંચો. 20% માલ અને 20% માલની બજાર કિંમત, આના 20% કેટલા થાય? 60000 ના 20% કરો 12000. તો શું કીધું? 20% માલની બજાર કિંમત 10% ઓછી થઈ ગઈ તો -10% ના કરો 1200 રૂપિયા. 10800 થાય. હજુ આગળ વાંચીએ. જ્યારે બાકીના 42000 માલની કિંમત, તો બાકીના 42000, જો 42000 જ થાય બાકીનો માલ. આ કેટલા ટકા કર્યા આપણે? 20% કર્યા. 20 ને 10 30, 70% વધારે. 6 42 અથવા
12 ને 6 18,000, 60 માંથી 18 બાદ કરો તો 42,000 થાય, તો જ 60,000 થાય ને. એટલે બાકીનો માલ તમે 42,000 ન લખ્યો હોત તોય તમારે 42,000 કરવા પડે. તો શું કહે છે કે બાકીના માલ 42,000 માલની કિંમત 25% ઓછી આંકવામાં આવી છે. કેટલા ટકા? 25%. તો તમારે આના 25% ઓછા કરવા પડશે. કોના? 42,000 ના 25% કિંમત ઘટાડો. 10,500 કિંમત કપાઈ જાય. 10,500 કાપો એટલે કેટલા થાય? 31,500 થાય. તો હવે જે ઓછી હોય ને લેવાય. કઈ ઓછી છે? આ બે માંથી આ લેવાય, આ બે માંથી આ લેવાય, આ બે માંથી આ લેવાય. ત્રણેયનો સરવાળો કરીએ. 4800 પ્લસ 10,800 પ્લસ 31,500 બધાનો સરવાળો કર્યો. 47,100 રૂપિયા આખર સ્ટોક થયો. આનો આનો અને આનો. હવે મિત્રો હજુ આગળ હું હવાલો વધારે માનું એવું કે 50% માલની કિંમતમાં 2,000 રૂપિયાની સમારકામની જરૂર હતી. 2,000 કાપી નાખવાના અંદરથી. 50%. 15% માલની કિંમતમાં 2,000 નકામો થઈ ગયો છે. 5,000 નો માલ નકામો થઈ ગયો તો 5,000 માઇનસ કરે. આપણે કેમ 10,500 માઇનસ કર્યા તો 5,000 માઇનસ કરવાના. ગમે તેટલો લાંબો હોઈ શકે, ગમે તેવો હોઈ શકે, પણ એવું કીધું હોત તો કે 42,000 માલની કિંમત 45,000 થઈ છે તો 45 ન લે, 42 લે. જે ઓછી હોય તે લેવાય. તો અહીંયા 47,100 આખર સ્ટોક થયો. 47,100 અને એ 47,100 આખર સ્ટોક અહીંયા લખાશે. 47,100. તો મિત્રો અહીંયા બધી જ વસ્તુ લખી છે. કદાચ કોઈ એન્ટ્રીમાં ક્યાંક ભૂલ હોય, એરર આવે તો પાછો દાખલો આગળ કરશું કે તો અહીંયા આપણે શોધીએ. ચલો 3,70,600 પ્લસ 47,100 એ બેનો સરવાળો 4,17,700 અહીંયા મુકાય. 4,17,700 જે વધે એને કાચો નફો કહેવાય. એમાંથી બધું બાદ કરીએ તો કે કેટલું? 60,000 માઇનસ 1,86,000 માઇનસ 5300 માઇનસ 11,000 તો અહીંયા 1,55,400. શું મળ્યું? કાચો નફો. એ કાચો નફો આપણે અહીંયા મૂકીશું. તો એ કાચો નફો 1,55,400 એનો સરવાળો કરીએ તો મિત્રો જગ્યાનો અભાવ છે. અહીંયા કરી દઉં, બરાબર? ચાલશે. 1,55,400 પ્લસ 2,000 પ્લસ 850 તો સરવાળો થયો 1,58,250. અહીંયા મુકાય. 1,58,250 એમાંથી બાદ કરીએ 2,440 માઇનસ 24,000 માઇનસ 12,000 માઇનસ 3,865 માઇનસ 17,200 માઇનસ 4,800 માઇનસ 600 માઇનસ 650 માઇનસ 1,050 8,000 માઇનસ 3870 આટલું બાદ કરે તો અહીંયા 79,775 ચોખ્ખો નફો કહેવાય. મિત્રો જવાબ ટેલી કરવો પડશે. જોઈ લઈએ અહીંયા આપણે આ જવાબ ટેલી કરીએ. ચલો અહીંયા આવે છે કે નહીં? તો ચોખ્ખો નફો અહીંયા લખાય. કેટલો? 79,775. ટોટલ કરીએ 1,080 1,700 તો 82,555 82,555 એમાંથી બાદ કરીએ 22,500 360 8400 તો 51,295 51,295 આટલો આપણને વહેંચણી પાત્ર નફો મળે છે. કોનો? તો કે જય અને પ્રફુલ્લાનો. કયા પ્રમાણમાં છે? પ્રમાણ જોઈ લઈએ મિત્રો. સરખા પ્રમાણમાં છે. 1:1 ના પ્રમાણમાં વહેંચવાના છે. તો અહીંયા 51,295 એને 2 વડે ભાગી દઈએ તો 25 6 4 7.5 આવે છે. તો અહીંયા 8 લઈ શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. 47 જગ્યાએ 48
અને પહેલી બાજુ પણ એ જ રકમ આવશે 25,648. મિત્રો જવાબમાં ડાઉટ અહીંયા 47 થઈ જશે, એકમાં 47 થશે. તો મિત્રો કોઈ ડાઉટફુલ નથી ને, જરા જવાબ એનો ટેલી કરીએ, કોઈ પ્રોબ્લેમ થતો નથી ને? કારણ કે એક નાનકડી ભૂલ ઘણું બધું આમાં 25,648, 25,647. ઓકે, કારણ કે બેમાં 0.5 આવે છે, એકમાં વધારી દીધો ને એકમાં ઘટાડી દીધો. તો આ વહેંચી પાત્ર નફો હવે અહીંયા આવે. જો અહીંયા 25,647.5 આવે, 48 કરી દીધા, અહીંયા 47.5 આવે, 47 જ રેખા તો જ સેટ થાય ને, એક વધી જાય રૂપિયો. તો 25,648, 25,647, આનો સરવાળો 10,000 પ્લસ 5600 પ્લસ 25,648, તો 41,248 અહીંયા મુકાય. 41,248 એમાંથી બધું બાદ કરીએ. 12,000 માઇનસ 12,000 માઇનસ 1,080 માઇનસ 660, 15,508. તો મિત્રો જોવા જઈએ તો 12 ને 12 24. આટલા બધા. હવે આમાં ચેક કરીએ તો આમાં પણ આનો વધારે થશે. 4,000 પ્લસ 12,500 પ્લસ 360 પ્લસ 25,647. 647 કરીએ તો અહીંયા 42,507 આવે છે. અહીંયા મૂકીએ 42,507. કોઈ પણ વધુ હોઈ શકે, બાકી આપણે આ બાજુ ગયું એમાંથી બાદ કરીએ. 16,000, 2,000 અને 1,040. તો અહીંયા 23,467 લખાય. બાકી આગળ લઈ ગયા. મિત્રો તારીખ લખવાની, આમાં 31/3 બધામાં 31 ક્યાંક જ્યાં છે એ તારીખો લગાવશો, બરાબર? તો એ બાકી ચાલુ ખાતાની અહીંયા ઉધાર રહે તો અહીંયા જમા આવે. ચાલુ ખાતા જય અને પી. જેની કેટલી આવી? 15,508. અને પ્રફુલ્લાની કેટલી આવી? 23,467. ચલો બેનો સરવાળો કરી દઈએ. અલગ અલગ મૂકો તો ચાલે. 15,508. તો એનું ટોટલ થાય 38,975. સરવાળો કરીએ. 16,800, 15,750, 14,000, 2,000, 20,600. તો અહીંયા 3,48,125. આ બાજુ જોઈએ 1,20,000, 66,135, 48,130, 44,160, 3,700, 18,900, 47,100. તો જવાબ આવે 3,48,125. તો મિત્રો અહીંયા પરફેક્ટ જવાબ આવી ગયો. આપણે જે દાખલો ગણતા હતા એના પ્રમાણે મિત્રો ગણતરી હતી, થોડી ઘોષી નાખી છે. આ વધારાનું છે, અહીંયા જરા સરખું કરજો. આ પ્રમાણે મને પણ એમ થાય કે હાશ જવાબ આવ્યો, તમને તો થશે જ દાખલો ગણશો ત્યારે, બરાબર? તો મિત્રો થોડુંક ટફ હોય છે, પણ પ્રેક્ટિસ માંગી લે છે. થોડીક પ્રેક્ટિસ કરશો એટલે દરેક વસ્તુ શરીર લાગશે. અહીંયા વાર્ષિક હિસાબના દરેક સ્વાધ્યાયના દાખલા મેં તમને ગણાવ્યા છે. જો ક્યારેક ટાઈમ મળશે તો ઉદાહરણ દાખલા પણ ક્યાંક જોઈશું, એના હવાલા જોઈશું, કંઈક એવી આપણે પ્રેક્ટિસ કરીશું. પરંતુ અહીંયા આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. કદાચ મારા આગળના દાખલામાં ક્યાંય પણ નાની મોટી મિસ્ટેક હોય તો જેનું કરેક્શન કરી તમે જાતે સુધારી અને ભૂલ સુધારી અને જરા લખજો, પ્રેક્ટિસ કરજો, તૈયારી કરજો. તો અહીંયા આખું ચેપ્ટર આપણું અહીંયા વાર્ષિક હિસાબો ભાગીદાર જે 11 માર્ક્સના દાખલા જે પૂર્ણ થાય છે. આશા રાખું કે તમને ચેપ્ટર આખું ગમ્યું હશે, ફાવ્યું હશે, પ્રેક્ટિસ કરી હશે અને આવડશે. અને હવે પાછા આપણે નેક્સ્ટ કોઈ નવા ચેપ્ટર સાથે, નવા જોશ સાથે, નવા ઉમંગ સાથે પ્રેક્ટિસ કરીશું અને નવા ચેપ્ટરની શરૂઆત કરીશું, બરાબર? તો મિત્રો તમને આ ચેપ્ટર ગમ્યું હોય, ભણવાની પ્રેક્ટિસ કરી હોય, મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ખાસ બધા જ મિત્રોને તમારા ગ્રુપમાં શેર કરો, જેથી કરીને એ પણ ભણી શકે, પ્રેક્ટિસ કરી શકે. અને મિત્રો તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, યુટ્યુબ
કોઈ પણ જગ્યાએ જે પણ વાપરો છો એમાં પણ હું છું. તો ચોક્કસ પાસવર્ડ એજ્યુકેશન સર્ચ કરશો તો તમને એમાં મળીશ. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો. નોટિફિકેશનના માધ્યમથી નવા ચેપ્ટર સાથે પાછા આપણે પુનઃ મળીશું. તો આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવજો.